આજરોજ બાવળા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ પ્રવાસીઓ ઉપર થયેલ આતંકવાદી હુમલો નિર્દય અને શરમજનક કૃત્ય છે। અહેવાલ અનુસાર આ હુમલામાં 25 થી વધુ પ્રવાસીઓના મોત અને ઘણા પ્રવાસીઓ ઘાયલ થયા છે। તેમને શ્રદ્ધાંજલિ આપવા બાવળા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ કાઢી મૃત્યુ લોકોને શ્રદ્ધાંજલિ આપી ઘાયલ લોકો જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી। આતંકવાદીઓને નહીં છોડવા માટે બાવળા શહેર કોંગ્રેસ સમિતિ સરકારની સાથે રહેશે। હું બાવળા શહેર કોંગ્રેસ કાર્યકર રાજેશ ભુવાન તથા બાવળા શહેરના તમામ કોંગ્રેસના કાર્યકરો શહેર કોર્પોરેટરો આજ રોજ બાવળા શહેર જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં પ્રવાસીઓ ઉપરથી આતંકવાદી હુમલો થયો હતો તેમાં તમામ આપણા ભારતના 25 લોકો મૃત્યુ પામેલા હતા। તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે બાવળા શહેરના તમામ કોંગ્રેસના કાર્યકરો અહીંયા ઉપસ્થિત થયા હતા અને એમને તમામ સજા મળવી જોઈએ એ સરકારને અમે નમ્ર અપીલ કરીએ છીએ અને એમની સાથે જે પણ ઘાયલો એમાં છે એમને જલ્દી સાજા થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ। ભગવાન એ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં હુમલો થયો ભારત અને એમાં કેન્દ્ર અને તમામ હું ડૉક્ટર સંજય કુમાર નટુભાઈ બાવળા શહેર આમ જનતા કોંગ્રેસે આજે જે આપણા પુલવામાની અંદર જે આપણા આમ જનતા જે આતંકવાદી હુમલાની અંદર જે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે એટેક થયો અને એના કારણે જે આતંકવાદનો ભોગ બન્યા એ નિમિત્તે કોંગ્રેસે આજે જે શાંતિ રેલી અને જે 5 કેન્દ્રનું જે આયોજન કર્યું છે એ ખરેખર અદ્ભુત છે અને હું કેન્દ્ર સરકાર તથા દેશના તમામ સરકારોને એક જ વાત કહીશ કે આ કોઈ પર્સનલ પ્રશ્ન નથી પણ આતંકવાદનો પ્રશ્ન છે જે ખરેખર